માથું બાથું ઓડાયું નહીં તો શું છે, અમે આયા છે કરી નાની કરીમાં ગવાર લેવા માટે, ગવાર વેરવા. હેલો, ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? તો આજે સવારમાં વહેલો ઉઠીને તૈયાર થઈ ગયો તો મારે જવાનું હતું ગામડે કાસવા મારી સાસરીમાં. મારા શાળાના છોકરાના જેમ હોવાથી મારે આજે ત્યાં જવાનું છે. હું અહીંયાથી એરપોર્ટ જઈશ પહેલાં મારા સાસુને લઈને, પછી ત્યાંથી જઈશ. તો હું રેડી થઈ ગયો છું અને હવે નીકળવાની તૈયારી છે, બટ એના પહેલાં હેલ્મેટ જરૂરી છે તો પહેરી લીધું. સાસુને લઈને હું નીકળી ગયો હતો અને ત્યાં અમે એક વચ્ચે રસ્તામાં નાસ્તો કરવા પણ બેઠા. ત્યાં ખમણ ખાધું, થોડું નાસ્તો કરીને અમે જઈશું ઘરે. હા, અમારો નવો બ્લોગ છે. અમે આવ્યા છીએ નાની કડીમાં ગવાર લેવા માટે. હું સાસરીમાં આવ્યો હતો થોડા કામથી. મારા વાઈફ અને મારી સાડી, અમે લોકો કડીમાં આવ્યા છીએ. ગવાર કોને કોને ભાવે છે કહેજો. ગવારમાં પણ ઘણા બધા પ્રકારના મતલબ કે હોય છે સબ્જી. જાડી ગવાર, પતરી ગવાર. અને પહેલી વસ્તુ કે એ જ ગવાર જો ભણવા જતી રહી તો એ શું તેને ગવાર જ કહેવાય? અનએજ્યુકેટેડ સબ્જી. અનએજ્યુકેટેડ સબ્જી હોય ત્યાં સુધી એનો ગવાર કહેવાય, પણ એ જો ભણવા ગઈ તો એને શું કહેવાય? ગવાર કહેવાય છે કે અનગવાર કહેવાય છે? એજ્યુકેટેડ સબ્જી કહેવાશે. કંઈ નહીં, એના ઘરે બનાવી જોઈએ, થોડી ભણાવીએ તો ખબર પડે. ચલો. નાની કડીથી ઘરે આવીને અમે થોડા વિડીયો શૂટ કરવાનું ટ્રાય કર્યું, બટ મજા ના આવી. અમે આ વિડીયોમાં એક સોંગ પણ વાગી રહ્યું હતું, એની અમે મજા લેતા હતા, પણ એવું તમને નહીં સંભળાવું, નહીં તો કોપીરાઇટ આવી જશે. ઉપર પેલા જરા પપ્પાને લઈ જા હેઠ મંદિરે. મમ્મી આને લઈ જાઉં છું. એ જેવું જોઈ રહ્યો. બિચારાના ભગા રહી છે. ના ના, નહીં રોકવાનું નહીં. ટાટા. અરે તો કેવી લાગે છે, અચ્છું લાગે. કેમ છો મિત્રો? આપણે આવી ગયા છે કાસવા ગામમાં. આ છે કાસવા મંદિર. આમ તો આ મારી સાસરી છે, બટ અત્યારે આપણે મંદિરે આવ્યા છીએ. સો દર્શન કરી લઈએ ગોગા મહારાજના. આ છે અહીંયા મંદિર. જય ગોગા મહારાજ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. ઓકે, તમે જોયું હશે મંદિર તો બહુ જ સરસ છે. અહીંયા એકવાર વિઝિટ કરજો તમે. ઓલમોસ્ટ ઘણા બધા જોયું જ હશે, આમ તો આવી જ ગયા છો તમે લોકો. બહુ સુંદર મંદિર છે, આમ બહુ સારું, આમ શાંતિ અનુભવાય છે. થોડી વાર અહીંયા બેસી શકાય તમારે. અને બીજી વસ્તુ કે અહીંયા મીન્સ કે તમે ક્યાંય દૂરથી આવો છો તો અહીંયા ભોજનનું પણ હોય છે, મતલબ બધું વ્યવસ્થા વગેરે, તો આવી શકો છો. કાસવા કાશીધામ. તમે અત્યારે પેલું વાવ પણ બતાવું છું જે અહીંયા છે. આ શ્રી પરમ પૂજ્ય શ્રી જયરામ બાપા અહીંયા વાવ છે. ઓહો, વાવમાં તો ઘણા સિક્કા પડ્યા. અહીંયાથી આખું તમને મંદિર દેખાઈ જશે. કાશીધામ કાહવા. પહેલાં એક સમય હતો જ્યારે આ જાળી હતી નહીં, પણ અત્યારે આ લોકોએ રેલિંગ લગાવી નાખી, જેથી અમુક તમારા જેવા નીચે જાય નહીં વધારે. બટ તો બી આવે એટલે ધ્યાન રાખવાનું થોડું. કેટલા જશો? બહુ વધારે નીચે નહીં જવાનું, કારણ કે જોખમી થઈ શકે છે. ક્યાં મારા ભાઈ બેઠા છે, રોશની, જેની સાથે હું આવ્યો છું. મારી સાડી છે અને મારા વાઈફનો ભાઈ છે, એ બધા અહીંયા બેઠા છે. હવે અમે ઘરે જઈએ. અમને બહુ સારો અનુભવ થયો છે કાસવા ગામમાં. કાસવા મંદિર ખૂબ જ સરસ છે, અનુભવ છે. અહીંયા એક બેસ્ટ વસ્તુ છે કે તમે ગમે એટલા દૂરથી આવ્યા હોય, તમને ખાવા જમવાની સુવિધા મળી. હું ખાવા નહીં આવ્યો પણ એ તમને કહી દઉં, હું ઘરે કહીને આવ્યો તો એ પહેલાં કહી દઉં. પીવું તને ખાસ. તમારું ગામ ખૂબ જ સરસ છે, પણ એક વસ્તુ છે કે આ બધો કોળો કચરો તમારે સાફ કરાવવો જોઈએ આમ તો, કારણ કે આ ગરમી બી એટલી બધી લાગે છે ને. બહુ ખરાબ. થોડું સાફ સફાઈ રાખો, ધ્યાન રાખવું પડશે તમારે. તમારા ગામમાં એટલું સ્વચ્છ. અમારા ગામમાં બહુ સ્વચ્છતા છે, અમે સાચવીએ છીએ. પણ જે બી એટલે જવાનું મારા થાય એટલે ગામમાં સાસરીવાળા પેલા બધી ગાયો બહાર મૂક્યા મારી સાઈડ માં. એ બધી વસ્તુ સાઈડ તો એ ગાયો હશે તો પોતા
કૂતરા એ ખાતર છે, ખાતર બને એનું નામમાં ખેતી માટે કામમાં લાગે. એ બધી વસ્તુ સાઈડમાં રાખો. અત્યારે હાલ તમે એક ક્વેશ્ચન તમારો શું હતો કે તમારો કેવો અનુભવ રહ્યો સાસરીમાં? મારો અનુભવ બહુ જ સારો રહ્યો. સાસરીવાળા ખૂબ સાચવે છે, બહુ સારી રીતે રાખે છે. બધાના જમાઈઓ ખબર નહીં કેવી રીતે રહે, પણ હું મારી રીતે બહુ જ સારો અનુભવ કરું છું. હવે આનાથી વધારે હું વધારે કંઈ કહી નહીં શકું. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આ છે કાસવાનું તળાવ, ખૂબ મોટું તળાવ છે, પાણી પણ છે. આ છે જીનલ, મારા સાઢુની છોકરી. આ નાની એની નાની બેન રિયા. અને આ જયદીપ, મારા સાઢાનો છોકરો. એના નાના ભાઈ આરવનું આ જે જેમ છે. રિક્ષા લઈને અમે નીકળી ગયા હતા વિડત જવા માટે, કારણ કે સાંજે બધા મહેમાન વગેરે આવવાના છે ઘરે. તો રસોડું ને આપેલું છે, ખાવા પીવાનો પ્રોગ્રામ છે. તો માટે પાણીના જગ પણ લઈ જવાના હતા. તો અમે રિક્ષા લઈને જગ લેવા આવી ગયા. જગ લઈને અમે પરત થઈ ગયા ઘર જવા માટે. આશીષ તમે બોલાવજો. હાલો યાર જો એ જોવાનું કેમેરા થોડું